વચનામૃત લોયાનું ત્રીજું છે, મહાત્મા જ્ઞાને સહિત ભગવાનનો અને સંતનો નિશ્ચય હોય તેને માટે શું ના થાય. આપણે કાલે માતાજીનો દ્રષ્ટાંત આપ્યું. મૂળ પહેલાં ધંધુકા પાસે વાગડ દેશના વાગડ ગામના હતા, પણ એનું લગ્ન ઉદયપુરના રાજા સાથે થયેલું. ભગવાન ભજીને સમાધિનિષ્ઠ બન્યા. મુક્તાનંદ સ્વામી અમરાપુરના હતા. ઇતિહાસ બહુ મધુર છે. આના ઇતિહાસથી આપણે જાણી શકીએ છીએ કે અમરેલીના મહાત્મા મૂળદાસ પોતાના આશ્રમમાં રહે. આપણે પહેલે એ વાત કરેલી છે, પણ આ પ્રસંગે એની વાત કરીએ. મૂળદાસનું નામ ચારે બાજુનું ખ્યાત હતું, પણ મૂળદાસ પ્રભુના ભજનમાં હંમેશા વિઘ્ન પડતું હતું, કારણ કે બહુ લોકો સન્માન સત્કાર કરે એટલે એને એમ થાય ભગવાન ના ભજાય. એટલે એ ભગવાનને પ્રાર્થના કરતા કે મહારાજ આમાંથી મુકાવો. તે દરમિયાન વહેલી સવારે 4 વાગે કોઈ સ્ત્રી, 3, 3:30, 4 વાગે સ્ત્રી કોઈ પુરુષની સાથે આવડો સંબંધ હશે, એના થકી બાળક રહેલું, અને એમાં ગામમાં મિટિંગમાં આજે એને જવાબ આપવાનો હતો. એટલે સ્ત્રી તરત નક્કી કર્યું કે કૂવામાં પડીને મરી જાઉં. આ નિર્ણય કરીને મૂળદાસના જે આશ્રમને, હજી મૂળદાસનો એ આશ્રમ છે, ત્યાં એના ઉપાસના કરનારા છે, તો કૂએ પડવા માટે આવી. એટલે એને મૂળદાસે રોકી કે બેન ખમી જા, કેમ કૂએ પડે છે? તો કે મહારાજ મારા કર્તવ્ય એવા છે, અને કર્તવ્યને કારણે મારે આજે એનો જવાબ આપવાનો નહીં શકું, માટે હું કૂવામાં પડવા આવી છું. ત્યારે મૂળદાસ કીધું કે પ્રશ્ન શું છે? પોતાની હકીકત જણાવી કે કોઈ પુરુષ સાથે મારે ગર્ભ રહ્યો છે. હવે એનું નામ લેતા કરતાં હું મારું પૂરું કરી નાખું એ સમાજમાં શ્રેષ્ઠ છે. તો કે જા કોઈનું નામ લીધા સિવાય મારું નામ લેજે. તો કે મહાત્માજી કોઈ વસ્તુ માને નહીં, તમે સંત છો અને તમારું ઉપર આરોપ મૂકવો એ બ્રહ્મત્યાનું મને પાપ લાગે. તો કે પાપ ભલે 10 બ્રહ્મત્યાનું લાગે, પણ તું 2 જીવનો નાશ, તું ને તારા ગર્ભનો નાશ કરતા મને બ્રહ્મત્યાનું પાપ નહીં લાગે, માટે તું ગમે તે કર, પડવા નહીં દઉં. પછી સ્ત્રીને બચાવી લીધી. બીજે દિવસે નિર્ણય થયો. નિર્ણયમાં વાત જાણીતી છે. મૂળદાસજીને જવાબદાર ઠેરાવ્યા આના કર્તવ્યના. એના મૂળદાસ નિર્દોષ હતા, નિખાલસ હતા. અને બીજે દિવસે ધમચકાર, જે અત્યારે મૂળદાસને પુષ્પના હાર, સમાજ ક્યારે સમાજનો વિશ્વાસ ન કરાય, સમાજ ક્યારે સન્માન કરે અને ક્યારે વિસન્માન કરે કંઈ કહેવાય નહીં. ક્યારે પુષ્પની માળાઓ પહેરાવે, અને એ જ સમાજ જોડાઓની માળા પહેરાવનારો આ સમાજમાં છે. સમાજમાં એમ લખ્યું છે કે ભાઈ અમે સીતાને ઘોર જંગલમાં પુત્રો જણાવ્યા છે, અમે જ મહાત્મા મોહનને જાતે હણાવ્યા છે. ઘોર જંગલમાં પુત્રો જણાવનાર આજ સીતાજીને આપણો સમાજ જ હતો. મહાત્મા મોહનને અમે પોતે હણાવ્યા છે. ગાંધીજીને કોણ મારનાર હતું? એને જ આપણે જ હતા ને આપણો સમાજ જ હતો. એટલે કહેવાનું એમ છે, સમાજ ક્યારે સવડો ચાલે ને અવળો ચાલે એનું કહેવાય નહીં કહે. બીજે દિવસે તો ધમાચકડી મચી હતી. 4 બાજુ લોકો છાણ નાખ્યું ને મળમૂત્ર નાખ્યા ને કંઈકનું કંઈક કર્યું. જોડાના હાર પહેરાવ્યા ને ઊંધે ગધેડે બેસાડ્યા. ઊંધે ગધેડે બેસાડીને આખું દાઢી, અડધું મુંડન કરાવ્યું ને અડધું ચૂનો ચોપડ્યો અને આખા ગામમાં ફેરવ્યા. આખા ગામમાં ફેરવીને આને તિરસ્કાર કર્યો. પછી મૂળદાસ ઘરે આવ્યા એટલે સ્ત્રીએ કહ્યું કે પ્રભુ, તમે મારા માટે આટલું બધું કર્યું, તમારું અપમાન થયું, એનો શું મારો દોષ, તમારો શું દોષ હતો? તમારું આ અપમાન થયું. તો કે આ સમાજ છે ને, સમાજની ચિંતા કરવા જેવું નથી. કેમ? તો કે ઢેખાડા જેવો સમાજ છે. પાણીથી એ પલળે, તેલથી એ પલળે ને દૂધથી એ પલળે.
આ સમાજને પલળતા વાર ના લાગે. આજે આમ છે તો કાલે એમ થઈ જશે. સમાજને કોઈ ઠેકાણું નહીં. અને વાત એમ બની, મૂળદાસને આટલા લોકોએ અપમાન કર્યું તો સન્માન લાગ્યું કે સારું, હવે સહેજે ભજન થશે, આપણું ભક્તિ થશે. આ લોકોથી ઉપાધિ મટી. ભજન કર્યું, પણ એ જ્યારે ગામમાં જતા હતા ને ગામ ધણીએ જ્યારે કંઠી એના સામે મૂળદાસને સામે તોડી એટલે નફટા તારી કઠી, ત્યારે મૂળદાસના નેત્રમાં અશ્રુ આવી ગયા કે દુનિયા તો મને ના જાણે, પણ જે મારી સાથે કાયમી રહેનારો મને સમજી ન શક્યો. બોલો, દુનિયા તો મને ના સમજે, પણ મારી સાથે પડી પથારી રહેનારો પણ મને ના સમજી શક્યો કે શું છે. આ ગામ ધણી હતો, મૂળદાસનો ખાસ અનુજાયી હતો. આ બધો પ્રોગ્રામ પૂરો થઈ જાય, મૂળદાસને રોટલાય મળતા નથી. દૂર દૂરથી પોતાના 3 દિવસ સંતાન, 2 દીકરો દીકરીને એને માટે માગી લાવે છે. આમ ને આમ સમય જતા એક દિવસ મૂળદાસને થયું કે લાવને તારે મુખીને મળી આવું. મુખીને મળવા ગયા, 2-3 ફળ નાખ્યા અંદર. ફળ તો નાખ્યા, પણ રસ્તામાં બિલાડી મરી ગઈ. કોઈ કૂતરાએ મોઢું નાખ્યો છે, મળી જઈ, એને નાખી અંદર ને લઈ જા. એ લઈને ગયા મૂળદાસ ત્યાં, અને મુખીને કહ્યું, મુખી હા, ને કીધું અત્યારે પાછો ક્યાં આ નફટ અહીંયા આવ્યો? તો કે નફટ નથી, જવાબ આપવા માટે આવ્યો છે. ક્યાં છે તારા ગુરુજી? ભેટ તો મૂકી, ફળ તો મૂક્યા, પણ બિલાડીએ નાખી. ગુરુજી ક્યાં છે? આને સજીવન કરે. ત્યારે એના મુખીએ કહ્યું, મહારાજી કેવી રીતે બની શકે? તો મુખીને બોલાવો અને સાધુને બોલાવો તમારાને. એને સાધુને કહ્યું, બાપા આને સજીવન કરો. તો કે મૂર્ખ, મારી શકાય, સજીવન કરવાનું આપણું કામ નથી, ઈશ્વરનું કામ છે. જીવન તો એ આપે છે, આપણે જીવન લઈ શકીએ. તો જીવન તમે લઈ શકો તો તમે એવા સાધુ કેવા છો કે દરેકના જીવન લ્યો, જીવન આપતાય શીખો. તો કેટલી મોટી સિદ્ધાઈ બતાવો છો, તો તમે જીવતું કરી બતાવો ને. તો કે જો સાંભળી લો, ત્યારે મેં ખાલી 2 જીવ બચાવવા માટે આખું દુનિયાનું દુઃખ વરી લીધું છે. આખા દુનિયાનું સમાજનું દુઃખ વરી લીધું છે. તો તમે આના 2 બચાવો, બિચારા મેવ મેવ કરે છે, એનું દુઃખ વરો ને. તો કે તમે સજીવન કરો ને. તારે મૂળદાસે પાણી છાંટીને 2 બિલાડીને ઊભી કરી દીધી. બિલાડી ચાલી ગઈ. ત્યારે મુખીને ખબર પડી કે જે મૂળદાસ છે એ છે, અને તો પાછા આવી ગયા. સમાજ તો પાછો લાગી ગયો આ વાતાવરણથી. સમાજને કેટલી વાર લાગે, એને ફરતા કેટલી વાર લાગે. જગતમાં નહીં કહેતા આપણો ટેકો છે, એ ટેકો ખેંચતા કેટલી વાર લાગે. ગમે ત્યારે ટેકો ખેંચી લે. આખા દુનિયા જેને સમાજમાં નમતી હોય, એક દિવસ એ તિરસ્કાર કરતા જોયા છે. એ તિરસ્કાર કરતા જોયા છે. આ ગુરુકુળની શરૂઆત કરી ત્યારે ધમાસણા ગામમાં મેં 2-3 કથાઓ એના હિત માટે કરી. પછી મેં કીધું આપણી પાસે કાંઈ નથી, તે આપણે એક કથા કરીએ અને કલોલમાં મદદ મળે. ના થવા દીધી કથા. કથા થવા દે શું? કેમ? તો કે આ છોકરો મરી ગયો, તો કે આ દોહો મરી ગયો. તો ગામમાં તો દોહાના છોકરા ન મરે? ગામમાં તો કોઈ મરી ના જાય? દુનિયા આખી મરે જ છે. કથા થવા ધરાર ન દીધી. મારે કથાનો ખર્ચો માથે પડ્યો, મંડપ બંધાઈ ગયેલો, બંધ કરવો પડ્યો. આવો સમાજ છે. એ જ સમાજે બહુ પ્રશંસા કરી હતી, કારણ કે ભંડાર બનાવી દીધો આપણે એને. રૂપિયા 3 લાખ આપને જે કેસમાંથી એને આપી દીધા જે આવ્યા, ત્યારે સારું લાગતું હતું. પણ જ્યારે કલોલમાં પૈસા આપવાના થાય ત્યારે એને ખબર પડી કે આ તો સારું ખોટું જશે. એટલે તરત જ આવ્યા, સ્વામીજી બંધ કરો, બંધ કરો, આ છોકરો મરી ગયો, જુવાન છોકરો મરી ગયો, કોઈ કથામાં નહીં આવે. એક સોમભાઈ ભૂદેવ હતા, એમને કહ્યું છોકરો મરે ને દોષી મરે તો ગામનો રિવાજ છે, કથા શુક્ર બંધ રહે. કથા બંધ રાખવાની તો જરૂર હતી, પણ ધરાર ના માન્યા. એટલે કહેવાનું, સમાજ ક્યારે તમારી પાછળ જોડાય ને ક્યારે સમાજ છોડી દે, સમાજનો ભરોસો નથી. આપણા લોકોનો જેનો ભરોસો મૂક્યો એ આપણા લોકો ભરોસાપાત્ર નહીં થતા, તો સમાજ પાત્ર ભરોસાપાત્ર ક્યાં થાય? કાલે સમાજ શું કરી શકે? બધા સ્વતંત્ર હોય છે. તો મૂળદાસનું પાછું સન્માન વધ્યું. એ જે છોકરી જન્મી, રાધા નામની છોકરી, એને આનંદરામની સાથે પરણાવી, અને એના થકી આ મુક્તાનંદ સ્વામી થયા. એ જે ઇતિહાસ હોય તે, પણ ઇતિહાસ અમરેલીનો અમર છે આપણા માટે.
આ સંપ્રદાયને મુક્તાનંદ સ્વામી ન મળ્યા હોય તો આ સંપ્રદાયમાં કંઈક થોડી ઉણપ રહે. બાકી તો મહારાજ સર્વોપરી છે, સર્વસત્તાધીશ છે. મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ ખુદ બ્રહ્માનંદને કહ્યું કે બ્રહ્માનંદ, તારા જેવા 50 સાધુને મૂડી નાખું પણ એક મુક્તાનંદ સ્વામી ન મળે. મુક્તાનંદ સ્વામી છે. કેટલું સહન કર્યું આ પુરુષે. નૈષ્ઠિક વ્રત રાખીને ભગવાન ભજવાતા. એને નક્કી કરેલું કે ભગવાન ભજી લેવા છે. બાલ્યાવસ્થાથી 11 વર્ષની ઉંમરથી નક્કી કર્યું. એ બિચારા શોધતા હતા. કોઈ બાવાના અખાડા, કોઈ મઠ શોધતા હતા. કોઈ એવા ગુરુ મળી જાય, કોઈ એવા ગુરુ મળી જાય કે જે મને નિષ્કામ વ્રતમાં મદદ કરે, ઉધો રહેતા બ્રહ્મચારી રહેવામાં મદદ કરે. બહુ ફર્યા પણ ક્યાંય ભલીવાર આવી નહીં. બહુ ફર્યા. વાંકાનેર ગયા, ત્યાં મેળ ના બેઠો. ધ્રાંગધરા ગયા, ત્યાં મેળ ના બેઠો. છેલ્લે સરદાર ગયા. એ પછીની વાત છે, પણ એને આવું નક્કી કર્યું હતું. છતાં પણ એના મા બાપે એને પરણાવી દીધા. હવે ગૃહસ્થાશ્રમથી નીકળવું પડે. નીકળ્યા સિવાય છૂટકો નહીં. હવે આને કોઈ મા બાપ તો એને મરી ગયેલા હતા. મુક્તાનંદ સ્વામીના મા બાપ નહીં તો તે મૃત્યુ પામ્યા હતા. હવે આને રાખે કોણ? એટલે મૂળદાસે લગ્ન તો કરાવી દીધા એના સસરાને ત્યાં. લગ્ન કરાવ્યા પછી તેને કીધું કે આ લઈ જાઓ જમાઈ, તમારે ઘરે રાખજો, અહીંયા કોઈ છે નહીં. હવે એને ઘરે રહે, પણ પહેલાં નથી રહેવું નહોતું. એટલે ગાન પણ કર્યા કરે. મવડી કરીને એકનું વસ્તુ અહીંયા નાખી દે ને બીજાની વસ્તુ અહીંયા નાખી દે. હોશિયાર માણસ. સમાજમાં લાગ્યું કે બહુ હોશિયાર માણસ છે, ગાન પણ કેમ કરે છે, પણ નીકળવું હતું કોઈ પણ રીતે કરીને. આનું વાસળું છોડી નાખે ને આનું પાડું છોડી નાખે ને એ ધાવી જાય ને આવી હેરણગતિ થાય. ફરિયાદો આવવા લાગી. ત્યારે એના સસરાએ કીધું કે જમાઈરાજ, આ ક્યાં સુધી ચાલશે? તમે સાચું કહો, તમે આમ કેમ? તો એને કંઈ સાચું બોલ્યો ને એને મવડી કરીને મૂકી દીધો. પછી એના સસરાએ ત્યાં વાતમાં તો બીજી અલગ અલગ વાતો કથાઓ છે. એના સસરા તુલસીદાસજીને તે પાલક પિતા હતા. તુલસીદાસજીને ત્યાં મૂકી ગયા. તુલસીદાસજી શું મૂળદાસજીને ત્યાં મૂકી ગયા. એક દિવસે મૂળદાસે પૂછ્યું, મુકુંદ, તો કે હા, છો તો હોશિયાર, આવું શા માટે કરે છે? જે હકીકતો એ કહે તો આગળ વધીએ. છો તો હોશિયાર, બુદ્ધિશાળી છો. મુક્તાનંદ સ્વામી બહુ ભણેલા વિદ્વાન હતા. અને રામાનંદ સ્વામી પાસે સાધુ થયા પછી પિંગલ શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા, સંસ્કૃતના વિદ્વાન હતા. એને તો ભાષ્ય લખ્યું છે ગીતા ભાષ્ય ઉપર. એ સામાન્ય મુક્તાનંદ સ્વામી નહોતા. સંગીત કળામાં કુશળ હતા. 4 તો ભાષા જાણતા હતા પોતે. હવે પ્રકાંડ વિદ્વાન હતા. હવે આને ગાન પણ તો ક્યાંથી હોય? પછી મૂળદાસને કહ્યું કે પ્રભુ, મારી ઈચ્છા છે, પૂરી કરો. તો કે શું? મને સંસારમાં રહેવું નથી. વૃદ્ધો રહેતા બ્રહ્મચારી બની પ્રભુ ભજવા છે અને ભગવાન મેળવી લેવા છે. ત્યારે કહ્યું, અલ્લા, બોલતો ખરો, હું બ્રહ્મચારી જ છું ને. તારે આવું કરવું તો આ ક્યાંક બધું કરવાની જરૂર હતી. બોલ, હું તારી સાથે છું. આવું કામ કોણ કરે? મૂળદાસ તો મા જોગી હતા. આવો વિચાર કોને આવે આ સંસારમાંથી? કૂટાઈ મરે હારા, ખાવાના ન પડે, ઠેકાણા પડે, ઊંચે ચડીને પડે, પણ કોઈને શુભ વિચાર આવે છે સાધુ થવાનો? અને સાધુ થયા પછી એ ભગવાન ભજવાના વિચાર આવે છે? ભગવાન ભજવાના સાધુ થયા પછી વિચાર આવે છે? જગતના વ્યવહારના વિચાર આવે છે. અને આ તોડી નાખીને અને આ તોડી નાખીને ઘર જલસા કરવા સિવાય બીજું સૂજે છે શું જીવને? ત્યારે આમાંથી આમ મળી રહેશે ને આમાંથી આમ મળી રહેશે. માળા લઈને ભજન કરવાનો વિચાર આવે છે? ક્યારે ના આવે. કેમ? તો કે જગત જ એવું છે. સમાજ ખેંચી જાય, આકર્ષણ ખેંચી જાય. કારણ એ છે કે એક મોટું ઢમ દારૂનું ભર્યું હોય અને મેં 1 લોટો દૂધ નાખીએ તો દૂધ ના થાય, દારૂ થઈ જાય. દૂધનો 1 લોટો નાખીએ તો એ દૂધ ના થાય, દારૂ થઈ જાય. તેમાં સમાજ દારૂ જેવો છે અને ભજન છે એ તો મહારાજ કે દૂધ જેવું છે, પણ એ ભજનને દારૂ કરી નાખે. આ નિયમ છે ભાઈ. મૂળદાસ રાજી થયા. મૂળદાસે કહ્યું, મુકુંદ, તો કે કામ કર, ધ્રાંગધરા જા. ત્યાંના મહાત્મા ત્યાં 3 મહિના રોકાયા, પણ બહુ કંઈ જાણ્યું નહીં કે આમાંથી કાંઈ મળે નહીં, આનું ઠેકાણું નથી, મારું શું.
વાંકાનેર આવ્યા અને વાંકાનેરમાં એક ગુરુ મળ્યા, લોખંડની કોપીને રાખે, લ્યો તો કે આનાથી કાંઈ વરે નહીં. પહેલાં તો શરૂઆતમાં સારું લાગે, પણ પછી ખબર પડી કે આ બધું અંધધંધ જ છે. અને ત્યાંથી સરદાર આવ્યા. સરદાર આવ્યા ત્યારે સરદાર તુલસીદાસ ફારા બહુ રામાયણના કથાકાર, એવી સુંદર ચોપાઈઓ લલકારી લલકારીને કથા કરે, આખી દુનિયા ભેગી થાય એવા સારા કથાકાર. પણ એક દિવસે આકાશવાણી થઈ, મુકુંદ, તો કે હા, ભગવાન ભજવા હોય તો રામાનંદ સ્વામી આવ્યા છે. સરદાર, એ સરદારમાં જ એનો આશ્રમ. રામાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામીની કથાઓ દુનિયા ગાશે અને તૃપ્ત નહીં થાય, કારણ કે મહારાજ કે મુક્તાનંદ ન મળે. ગમે તેવા હોય ને, જેતલપુરમાં બેઠા હતા, નાગડા વૈરાગ્યોએ નક્કી કર્યું કે સંપ્રદાયમાં મુક્તાનંદ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી ભેખનો કુવાડો છે, ભેખનું ખંડન કરે છે, ભૂકા પીએ છે ને આવું ટીકા નિંદા કરે છે. તો એ બધા ભેગા થઈને આવ્યા 150નું ટોળું કે ઉડાડી દઈએ મુક્તાનંદ સ્વામીને. આજે સમાગમ જોગ મળ્યો છે. તો મુક્તાનંદ સ્વામીને સમાચાર મળ્યા કે આ તો મહાપુરુષો આવે છે અને પરેશાન કરશે. એ સામે 2-4 સાધુને લીધા, ઠંડા પાણી લીધા, શરબતના પાણી લીધા, શ્રીફળ લીધું, પુષ્પના હાર લીધા અને મુક્તાનંદ સ્વામીને સન્મુખ ગયા. ભાલામાં ભાલા લઈને આવેલા, હથિયારો લઈને આવેલા. સન્મુખ ગયા, દંડવટ કર્યા, ફૂલહાર પહેરાવ્યા, ઠંડા પાણી પાયા. પહેલાં તો ઓળખતા નથી મુક્તાનંદ સ્વામી કોણ છે. મુક્તાનંદ સ્વામી કોણ છે ઓળખતા નથી. આવો આવો આવો, આપ જેવા ધર્મરાજાના પાર્ષદ ક્યાંથી મળે? વાત તો એક જ છે, જમરાજાના કહો કે ધર્મરાજાના કહો. આપ જેવા ધર્મરાજાના પાર્ષદોના આજે દર્શન થયા, અમારો મત ભાગ્ય ભાઈ. અમારે આ ક્યાં હોય ત્યારે, આપના દર્શન ક્યાંથી હોય? ચાલો ચાલો, આશ્રમમાં પધારો, કંઈક ભોજન સ્વીકારો, અમારું કલ્યાણ થઈ જાય. ત્યારે અમે કીધું કે અમે તો એટલા માટે આવ્યા છીએ. શેના માટે? તો આ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી કરીને છે, સાધુ છે, અને ભેખ માત્રનો કુવાડો છે, ભેખને નિંદા ટીકા નિંદા કરે. તો કે બાપજી, ભેખ મુક્તાનંદ સ્વામી હું એક જ છું, બીજા ઘણા નામથી સંતો છે. તમે પોતે? તો કે હા પોતે મુક્તાનંદ. એકબીજાને જોવા લાગ્યા કે આને મારવા આવ્યા છે, આ એક ભગવાનના સેવક જેવો સાધુ તેને મારવા આવ્યા છે. અરે પગે લાગવાના, સામે સામે હારા કુટાઈ મર્યા. બોલો કે તો તને કોને કીધું આ વા છે? બોલો કે તને કોને કીધું? એમાં કુટાઈ મર્યા. આવા મુક્તાનંદ સ્વામી દયાનિધિ હતા. ગમે તેવું થાય તો સત્સંગમાં સાચવી રાખે, ગમે તેવું થાય તો સત્સંગમાં સાધુને જવા ન દે અને મહારાજના વચનને શિર સાથે રાખે. સ્વામી ગમે તેવાને સાચવે, પણ એક ફેરા સ્વામી મહારાજે જેને છૂટો કરી દીધો એને સ્વામી પછી ના બોલાવે. મહારાજથી વચનથી વિરુદ્ધ નહીં જવાનું. ભગવદાનંદ ગયા પછી એને પહેલું ભણું કહ્યું, પણ એકવાર મહારાજ એને તરછોડી દીધો, ગયો પછી મહારાજ એને બોલાવે. રોડાનંદને રાઠોડાનંદને પછી પહેલે ઉપરણું લીધું, મહારાજ હશે ભૂલ કરી, પણ બિચારો સાધુ છે, છોડો. મહારાજ એને ઉડાડી દીધો, પછી એનો પક્ષ લીધો નહીં કોઈ જગ્યાએ. આ મુક્તાનંદ સ્વામી હતા ભાઈ. મુક્તાનંદ સ્વામી જેવો સાધુ મળો દુર્લભ છે. એને રાધાની એ જે અમરેલીનો ઇતિહાસ પ્રસિદ્ધ છે અને એના થકી જે મુક્તાનંદ સ્વામી છે. આમ તો શાસ્ત્રમાં એવું કહેવાય છે કે એ આનંદરામના ભાઈ દયારામ થા, દયારામ એના જ આ પ્રેમાનંદ સ્વામી છે. 2 કાકાઈ ભાઈ જ થાય છે, પ્રેમાનંદ સ્વામી. આમ પણ પ્રેમાનંદ સ્વામીનો ઇતિહાસ જોડો અવળો પડ્યો. એને નુરદાન કરીને એને પહેલાં મુસ્લિમને તે ઉછેર્યા. એટલે મહારાજ બહુ જાણે છે, એટલે મહારાજે તો વરખું કર્યું, પણ સગા ભાઈ જ છે એવું ઇતિહાસ કહે છે. આવા મુક્તાનંદ સ્વામી સુખના નિધિ હતા. ગમે તેવું થાય, મારવાડ દેશમાં ગયેલા અને મારવાડ દેશમાં 3 દિવસના ઉપવાસ સંતોને થયા. 3જે દિવસની સાંજ હતી અને એમ કહેવાય છે કે માજી ને એમ થયું કે આ કોઈ સ્વામિનારાયણના સાધુ જાય છે, પવિત્ર દેખાય છે, હું વિધવા છું, બ્રાહ્મણ છું, આપણે જીવનમાં બીજું શું પુણ્ય કરી શકીએ, પણ આવા સાધુને જમાડી દઈએ તો આપનું કલ્યાણ થઈ જાય. 3જે દિવસે બ્રાહ્મણ બેને કહ્યું કે સાધુને પૂછો, જો જમે તો ખીચડી બનાવું, જમે તો ખીચડી બનાવું.
સંતો કે હવે ખીચડી તો જમ્યા છે, છૂટકો નથી. કયું કે ઘી નાખતા નહીં, ગળ્યું ચૂકડું માવાનું ખાવાનું પ્રતિજ્ઞા હતી. ગળ્યું ચૂકડું નહીં ખાવાનું, ગોળ ઘી બધું રસકસ મીઠું નહીં ખાવાનું. હવે સારું, પણ બેને ખીચડી બનાવી. 150 સાધુ, 50 સાધુ હતા, 150 ને 50 સાધુ હતા. 50 સાધુનું મંડળ લઈને મારવાડમાં ગયેલા અને ખીચડી બનાવી. હવે બેનને એમ છું, સંતો તો બિચારા આપણે દુઃખી ના કરવા માટે કહેતા હોય, પણ કોઈ મહેમાન આવે તો એ ખીચડી કંઈ ઘી વગર આપતા નથી. અને આ તો સંતો છે, એને કે આ છેલ્લી વાર ને પહેલી વાર મારી પાસે એવી કંઈ મૂડીએ ગયા છે, ત્યારે આ આપણે એકવાર સંતોને જમાડવા છે, પ્રેમથી ન જમાડીએ. ખીચડી બનાવી પણ ભારોભાર ઘી નાખ્યું, ઘીને ઘી ચડી એવી ખીચડી બનાવી. અને એમાં આત્માનંદ ભેગા હોય ને, બધા આત્માનંદ સ્વામી ભેગા. આ ખીચડી બનાવી અને પંગતમાં પીરસાઈ, પાત્રમાં પીરસાઈ અને ઘી છૂટું છૂટે. ઘી જોકે ખુશીને ખાંસી જાળવા જરાય. ખાંસી આવે તો ગમે તો ખ કરવાનું ચાલુ જ થઈ જાય, તો પકડાય એના માટે. અને ખુશી ગમે ત્યાંથી બહાર આવ્યો. એટલે આ કઈ ઘી રહેતું હશે એમને એમ. સુગંધ આવી. આત્માનંદ સ્વામી સંતો ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. મુક્તાનંદ સ્વામી આ શું થયું? ઊભા થઈ જવામાં ઘી દેખાય છે, ઘીની સુગંધ આવે છે. સંતો વિચારમાં પડી જાય. મુક્તાનંદ સ્વામી કે સંતો 3 દિવસના ઉપવાસી છો, હજી 2-3 દિવસે આગળ ક્યાંક પહોંચીશું. ગુજરાત સિવાય ખાવા નહીં મળે. આવતીકાલે એકાદશી છે અને આજે 3જે દિવસે ખાવા મળ્યું છે. પારણા કરી લો પ્રેમથી, હો જરાય ચિંતા ન કરતા. મહારાજની જવાબદારી મારા ઉપર. મહારાજ નારાજ થશે તો હું પહેલા આગળ જઈને કહી દઈશ મહારાજને કે મારો વાંક હતો, સંતોનો વાંક નતો. જમ્યા સંતો ખીચડી. હવે ના જમે તો બેનને દુઃખ થાય. આટલી ખીચડી બનાવીને જમે નહીં તો દુઃખ થાય, અને ના જમે તો આ સંતોની શું હાલત થાય. હજી ઘણું પહોંચવું દૂર હતું. મારવાડમાં કોણ તારે ખાવાનું? મારવાડને પોતાના ઠેકાણા નથી, ત્યારે બીજાને શું ખાવા આપે? ત્યારે હવે પહોંચવું કઠિન હતું. એટલે વિચાર કર્યો કે કરવું શું. મુક્તાનંદ સ્વામી કીધું, સંતો પ્રેમથી જમો, જવાબદારી મારી, મહારાજને હું કહી દઈશ. અને મુક્તાનંદ સ્વામી સંતોને જમાડ્યા. આત્માનંદ સ્વામી ઝાલ્યા પહોંચી ગયા 2 દિવસ પહેલા મહારાજને ત્યાં. મહારાજને કે શું આ મુક્તાનંદને મુખ્ય કર્યા છે, વર્તમાન લોપે છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી કયું વર્તમાન લોપે? આ તમારી આજ્ઞા. તો આજ્ઞા કઈ હતી? તો કે ઘી ને ગોળ નહીં ખાવાનું. ઘી ખવડાવ્યું. મહારાજ એવું છે? આવા દો મુક્તાનંદ સ્વામી. 2 દિવસ પછી મુક્તાનંદ સ્વામી પહોંચ્યા. આવા પ્રકરણો મુક્તાનંદ સ્વામીએ હલ કર્યા છે. આ સંપ્રદાયમાં સુખ દુઃખના પ્રસંગમાં મુક્તાનંદ સ્વામી ભેગા રહ્યા છે. થઈ તકલીફ થોડી, પણ એકવાર રામાનંદ સ્વામીએ કહી દીધું કે આ ભગવાન છે. 23 વર્ષ મોટા હતા મહારાજથી, 72 વર્ષ જીવ્યા. 23 વર્ષ પણ મહારાજની આજ્ઞા શિરસાટે પાડી. જેમ રામાનંદ સ્વામીના નખ ઉતારતા જેટલા ભાવથી, એટલા જ ભાવથી આ 17 વર્ષના જુવાન ભગવાન સ્વામિનારાયણના પ્યારથી નખ ઉતારે. એટલા જ ભાવથી. પહેલા તો ગુરુ હતા, પણ આને એકવાર આ નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન છે. જીવને તકલીફ ત્યાં છે કે નિશ્ચય થાય છે ને ઉડી જાય છે. નિશ્ચય થાય છે ને ઘણા સંતો હતા કે નિશ્ચયમાં ડગમગાટ થાય તો થતો હતો, પણ મુક્તાનંદ સ્વામીને ડગમગાટ ન થયો. મહારાજની પાસે આવ્યા તો મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે મહારાજ ઊભા થયા. મુક્તાનંદ સ્વામી, સત્ય કહો, અમારા વર્તમાન લોપ્યા છે? સાધુને બોલાવો બધાને. સાધુને કીધું કે તમારી આજ્ઞા લોપી છે તમે? મુક્તાનંદ સ્વામી કે મહારાજ કોઈ સંતોનો દોષ નથી, દોષ તો મારો જ છે. કેમ સ્વામી, શું હતું તમારો દોષ? મહારાજ 3 દિવસ ચાલતો હતો. 3 દિવસની સાંજ કે સવાર જે હશે તે ખાવા મળેલું નહીં. આવતીકાલે એકાદશી, એમાં એ મારવાડ પ્રદેશમાં કોઈ ખાવાની વ્યવસ્થા ન હોય. એમાં એક માજી બિચારા વિધવા હતા અને બ્રાહ્મણ હતા. એમને કહ્યું કે સંતોને માટે ખીચડી બનાવી દઉં, આવા સંતોના દર્શન નહીં થાય. જો મહારાજ આ ખીચડી છોડી દઈએ, ખાઈએ નહીં, તો સંતો બિચારા એકાદશી આગલા આવતીથી 3 દિવસના ઉપવાસી આગળ ચાલી ન શકે. એક પ્રશ્ન એ હતો. બીજો પ્રશ્ન, મહારાજ
ગમે તેમ બિચારી વિધવા બેને આખી જિંદગીમાં ભેગી કરીને ખીચડી ભેગી કરેલી, આટલું નાનું હશે. અને સંતોને માટે ખીચડી જમાડી. મહારાજ એને છોડી દઈએ તો શું થાય? આપ તો દયાળુ છો, આપ તો સહન કરશો, પણ આ જીવનું નખો દોરી જાય, જીવને અપરાધ થઈ જાય. એ જાણીને મેં ખીચડી ખવડાવી છે. શ્રીજી મહારાજ ઊભા થઈને ભેટી પડ્યા અને મહારાજે કહ્યું, સ્વામી તમે હતા ને ત્યારે આ સંતો પહોંચ્યા. આત્માનંદ તો રસ્તામાં બે ચારને અગ્નિ સંસ્કાર કરીને આવે. આત્માનંદને જવાબદારી સોંપી હોય ને તો બે ચારને અગ્નિ સંસ્કાર કરીને આવે. આ મુક્તાનંદ સ્વામીના ચરિત્ર છે ભાઈ, ના ભૂતો ના ભવિષ્યથી. આ મુક્તાનંદ સ્વામી છે. સંપ્રદાય ખાતે અજોડ પાત્ર છે. 92 પ્રશ્ન છે વચનામૃત. કેટલા? 92 પ્રશ્ન છે, કોઈ નાની હોય. વચનામૃતના પ્રશ્ન 92 પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યા. કેવા દાસત્વ, અને એક એક પ્રશ્નમાં પોતાનું દાસત્વ પણ. અને મુક્તાનંદ સ્વામીને કીર્તન, દાસી થઈ તું રેજે દીન દયાળની, દાસી થઈ તું નીચી ટેલ મળે તો મને મોટા ભાગ્ય જો, નીચી ટેલ ઓ ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. હે પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય તો પુરુષ. બહુ મહત્વની કડીઓ છે આ. પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી પ્રી. દાજીસમાં દેખી કોનું સન્માન જો, દાજીસમાં સંતોએ હરિભક્તોએ વિચારવું કે આપણે વ્યવહાર સાથે નહીં જોડાયેલા, દાસત્વપણું તો એવું રાખવું. સુકાનંદ સ્વામીએ 3 મહિના જાગીને ગ્રંથ બનાવ્યો, મહારાજની આજ્ઞાથી બનાવ્યો. 3 મહિના જાગીને ગ્રંથ બનાવ્યો અને એવો સુંદર મહારાજના ચરિત્ર લખ્યા. મહારાજ સેગડીને તાપતા હતા અને મહારાજની પાસે મૂક્યો. સવાર મહારાજ લ્યો આ આપની આજ્ઞાથી આ ગ્રંથ જુઓ, ચરિત્ર આપનો. કારણ કે મહારાજ સાથે રહેલા અને મહારાજના ચરિત્ર જાણતા હતા. અને મહારાજ પાસે લઈ ગયા. મહારાજે જોયો અને ફાડીને કાગળ સગડીમાં નાખી દીધા. એક વાર નહીં 3 વાર આવું થયું. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, મામુની દુઃખ તો નથી લાગ્યું ને? મહારાજે તમારી મહેનત જરા, ભગવાન છે, ભગવાન પ્રભુરાજ. તો કે સ્વામી એમાં એવું છે કે મહારાજ માથે પગ મૂકીને રાજી થાય કે ખંભે તેડીને રાજી થાય, પણ મન તો મહારાજને રાજી કરવા છે. વાંચીને રાજી થાય